આજનો છેલ્લો ટોપિક જેનું ટાઇટલ છે મિત્રો અફળદ્રુપતા અને વંધ્યતા. અફળદ્રુપતા અને વંધ્યતા વગર પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની પૂર્ણાવતિ થઈ શકતી નથી. અહીંયા સૌથી મહત્વની વ્યવસ્થાની વાત કરી છે કે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની જે મુખ્ય રિક્વાયર છે જેમાં સંતતિ ઉત્પન્ન કરે અને સંતતિ જે ઉત્પન્ન ના કરી શકે એમાં કેટલીક ક્ષતિઓ છે. એ ક્ષતિઓ મિત્રો મેડિકલ સાયન્સ આધારિત એનું નિવારણ કરી અને એનું નિરાકરણ કરી શકાય છે. અહીંયા મિત્રો આપણા સમાજમાં જ્યારે પુત્ર પ્રાપ્તિ થતી નથી ત્યારે બંને દંપતીની અંદર પત્નીને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો એની તપાસ કરવામાં આવે તો ઘણા કિસ્સામાં પતિ પણ બાળક ન થવા માટે જવાબદાર હોઈ શકે. તો એ મોટો એક ઇસ્યુ છે મિત્રો. એનું નિરાકરણ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કેટલીક એવી પદ્ધતિઓ છે જેની મદદ લઈ અને આપણે આ દાંપત્ય સુખ જેમાં બાળ પ્રાપ્ત કરવાનું જે સુખ છે મિત્રો એ પ્રાપ્ત કરી શકીએ છીએ. આવી મિત્રો આપણને અહીંયા વાતો કરેલી છે જેમાં વંધ્યત્વ નિવારણ ચિકિત્સા ની અંદર આપણે આ કામ કરી શકીએ છીએ. વંધ્યત્વ નિવારણ ચિકિત્સાની જે વ્યવસ્થા છે મિત્રો જેની અંદર બોડીનું સંપૂર્ણ તપાસ થાય અને એને કયા પ્રકારની બીમારી છે અથવા કઈ ક્ષતિના કારણે પુત્ર પ્રાપ્તિ થતી નથી એટલે કે બાળક પ્રાપ્ત થતું નથી તો એનું નિવારણ કરી શકીએ છીએ. આમાં મિત્રો કેટલીક ખોટી માન્યતાઓ છે કે પુત્રી જોતી હોય કે પુત્ર જ જોતો હોય તો પણ આ પદ્ધતિઓ વાપરીએ તો એ શક્ય નથી. પરંતુ બાળક પ્રાપ્તિ માટે બરોબર એક જ શબ્દ આપણે કહી શકીએ કે જો બાળક જોઈએ તો એ દંપતી આ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એમાંથી એને કોઈ પણ નર કે માદા એવું કોઈ પણ બાળક એને પ્રાપ્ત થઈ શકે છે અને પોતે માતૃત્વ ધારણ કરી શકીએ છીએ. અહીંયા આવી જે કઈ પદ્ધતિઓ છે એને આપણને એક શબ્દ આપેલો છે KRT તરીકે ઓળખવામાં આવે છે, જે સહાયક પ્રજનન પદ્ધતિ જેને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. આની અંદર મિત્રો નાના નાના ભાગ છે. જેમાં પહેલી વ્યવસ્થા આપણને દર્શાવી છે ભાઈ કે ઇન વિટ્રો ફલન. તો ઇન વિટ્રો ફલનનો મતલબ શું છે? તો આની વ્યવસ્થા એવી છે કે એક્સ વિટ્રો અને ઇન વિટ્રો જેમાં શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન કરાવવામાં આવે છે તો એને આપણને ઇન વિટ્રો એવો શબ્દ એક પ્રયોગ કરેલો છે કે જેમાં શરીરની બહાર ફલન કરાવી અને પછી ભ્રૂણ સ્થળાંતરિત કરવાનો છે. એટલે કે આ વ્યવસ્થા માટે આપણે એવું લખી શકીએ કે શરીરની બહાર ફલન તો એને આપણે ઇન વિટ્રો ફલન તરીકે ઓળખશું. અહીંયા આના માટે જે ફેમસ પદ્ધતિ છે મિત્રો જેમાં ટેસ્ટ ટ્યુબ બેબી એવો એક શબ્દ આપણે જાણીએ છીએ, જેમાં શુક્રકોષ અને અંડકોષ બંનેને આપણે લેબની અંદર ટેસ્ટ ટ્યુબનો મતલબ શું છે? ટેસ્ટ ટ્યુબ આપણે ઓળખીએ છીએ મિત્રો તો આ પ્રકારની એક ટેસ્ટ ટ્યુબ છે. તો એના આધારિત એની અંદર એક શુક્રકોષ અને એક મિત્રો અંડકોષ આ બંને રાખી અને એનું ફલન કરાવવામાં આવે છે. ફલન કરાયા પછી
આપણને લખેલું છે બુકમાં મિત્રો કે એનું જે પ્રારંભિક ભ્રૂણ છે એ 8 કોષોનો બને ત્યાર સુધી રાખી અને પછી એટલે કે 8 કોષીય જે ભ્રૂણ છે એને મિત્રો એની અંડવાહિની માં સ્થાપન કરવામાં આવે છે. તો એ પરિસ્થિતિ છે જેને આપણે ઈટી એમ્બ્રિયો ટ્રાન્સફર તરીકે પણ ઓળખીએ છીએ. જે ભ્રૂણ સ્થળાંતરણની વ્યવસ્થા છે એટલે કે ત્યાં સુધીની જે વ્યવસ્થા આપણને દર્શાવી છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેના શુક્રકોષ અને અંડકોષનું ફલિતાંડ બનાવ્યા બાદ એને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરી દેવો, તો આવી પદ્ધતિને GIFT તરીકે આપણે ઓળખીએ છીએ. ZIFT તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક વ્યવસ્થા છે. બીજી વ્યવસ્થા એના સામે આપણને બતાવેલી છે કે IUT. તો IUT ની વ્યવસ્થામાં એવું છે મિત્રો કે જ્યારે 8 કોષીય થી વધુ જે ફલિત ગર્ભ છે એ કોષોની સંખ્યા એટલે કે એને જો 12 ટેસ્ટ ટ્યુબની અંદર જ 8 કોષ કરતો વધારે વધી જાય તો અંડવાહિનીમાં એને સ્થાપિત કરવાને બદલે આપણે એને ગર્ભાશયની અંદર એનું સ્થાપન કરીએ છીએ. તો આ બંનેની અંદર આ એક મોટો તફાવત છે કે 8 કોષીય ગર્ભ છે અને એને અંડવાહિનીમાં સ્થાપિત કરીએ છીએ, અને 8 કોષથી વધુ ગર્ભ છે જેને ગર્ભાશયની અંદર સ્થાપિત કરીએ છીએ. એટલા માટે એનું નામ આપ્યું છે ઇન્ટરનલ યુટ્રેન ટ્રાન્સફર. ઇન્ટરનલ યુટ્રેન ટ્રાન્સફર, બરોબર. તો IUT તરીકે આપણે એને ઓળખીએ છીએ. હજુ સુધી આપણને બતાવી છે મિત્રો કે બીજી વ્યવસ્થા છે તો ઇન વિવો છે. તો ઇન વિવોની વ્યવસ્થામાં આપણને નવી કેટલીક વાતો કરી છે કે ઇન વિટ્રો ફલન અને ઇન વિવો એ બંનેની અંદર આપણને એક નાનો તફાવત છે, જેની અંદર આપણે વાત કરી કે શરીરની બહાર, તો ઇન વિવોની અંદર શરીરની અંદર ફલન કરવાનું છે. તો આ એક એનો મેઇન તફાવત રહેશે. આની અંદર આપણને કેટલીક પ્રક્રિયાઓ દર્શાવી છે, જેની અંદર પહેલી વ્યવસ્થા તો જે ગર્ભ ધારણની સમસ્યા છે, માનવ સ્ત્રીના શરીરમાં ગર્ભ રહેતો નથી, તો એ પરિસ્થિતિમાં શરીરમાં જ એને કેટલાક જનન કોષો દાખલ કરવામાં આવે છે, અને એ જનન કોષોનું ફલન શરીરની અંદર થાય. માનવ સ્ત્રી છે તો એને અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, તો કોઈ દાતા પાસેથી અંડકોષ લાવો અને એનો જે પતિ તરીકેની ભૂમિકા છે એના શુક્રકોષ લેવા, અને બંનેને અંડકોષ અને શુક્રકોષ બંનેને અંડવાહિનીના ઇથમસ પ્રદેશની અંદર મુક્ત કરવા. ત્યો મિત્રો ફલન થવાની શક્યતા છે. માનવ પુરુષના અંદર એ શુક્રકોષો ત્યો એની સ્ત્રીના શરીરમાં દાખલ કરી શકતો નથી, અથવા તો એના સિમેન્સમાં શુક્રકોષોનું પ્રમાણ ઓછું છે. તો એવી પરિસ્થિતિમાં બીજા ડોનર પાસેથી શુક્રકોષો લાવી અને સ્ત્રીના શરીરમાં દાખલ કરવાના છે. આ પ્રક્રિયામાં મિત્રો આપણે જે ART પદ્ધતિ છે એ પદ્ધતિની મદદથી એને શું જરૂરિયાત છે એનું નિદાન કર્યું છે.
અને એ પ્રકારના દાતા પાસેથી અંડકોષ અથવા શુક્રકોષ જેની જરૂરિયાત છે એ એના શરીરમાં દાખલ કરીએ છીએ. પરિણામે તેઓ કુદરતી વ્યવસ્થા છે, જેઓ ફલન પણ થાય છે, આગળના વિકાસની જે ભૂમિકા છે એ નિભાવવા માટે સ્ત્રી સંપૂર્ણ સક્ષમ છે. એટલે કે એનું ગર્ભ પણ રેડી છે, ગર્ભાશય પણ રેડી છે, જેઓ ધારણ પણ કરી શકે છે, એનો વિકાસ પણ કરી શકે છે. માત્ર ખામી કેટલી હતી તો કહેતો અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી, અથવા તો જે પિતૃપક્ષનો વ્યક્તિ છે એના શરીરમાં શુક્રકોષો ઓછા છે, તો બહારથી લાવી ડોનરની મદદથી આપણે અંડકોષ પ્લસ શુક્રકોષ બંને દાખલ કરી અને એની સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરી શકીએ છીએ. ભાઈઓ મિત્રો, આપણને GIFT કરીને એક પ્રોસીજર આપી છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ શુક્રકોષ સાથે એ અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવાની પદ્ધતિ છે, જેને મિત્રો GIFT તરીકે ઓળખીએ છીએ. તો GIFT એટલે શું? તો એના માટે ગેમેટ્સ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, એટલે કે ફેલોપિયન્સ મીન્સ અંડવાહિનીની અંદર જો આપણે વાત કરીશું કે અંડવાહિની એનું ઇથમસ જે પ્રદેશ છે તેઓ મિત્રો એને દાખલ કરવાના છે. તો પરીક્ષાની અંદર આપણને ZIFT અને GIFT બેના વચ્ચેનો તફાવત પૂછાય છે. તો ZIFT માં 12 ફલિત કરી દીધેલા છે ટેસ્ટ ટ્યુબની અંદર અને પછી અંડવાહિનીમાં સ્થાપિત કર્યા, અને આની અંદર ફલન કર્યા સિવાય અંડકોષ અને શુક્રકોષ બંનેને અંડવાહિનીમાં દાખલ કર્યા, તો એ પરિસ્થિતિમાં આપણે GIFT તરીકે ઓળખાયા છે. બીજી એક વ્યવસ્થા છે ICSI. તો એની વાત કરીએ કે ICSI ની અંદર શું છે? તો એની અંદર આપણને કીધું છે કે પ્રયોગશાળામાં ભ્રૂણ નિર્માણની અન્ય એક વિશિષ્ટ પદ્ધતિ એને મૂકેલી છે, જેમાં આંતરકોષરસીય શુક્રકોષ એનું નિક્ષેપણ, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. તો ઘણીવાર મિત્રો એવો પ્રશ્ન બને છે કે એક અંડકોષ છે એની ફરતે આવા કેટલાય શુક્રકોષો હોવા છતાં આ એના અંડપડને તોડી શકતા નથી. તો ICSI ની અંદર એ અંડપડ જે છે તોડી અને શુક્રકોષને અંદર જ દાખલ કરી દેવાનું અંડકોષની અંદર, જેથી એનું ફલન થવાની શક્યતા વધી શકે. એ પદ્ધતિને મિત્રો ICSI તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી એક વ્યવસ્થા છે IUI, જેને પુરુષ એ સ્ત્રીમાં જો વીર્ય દાખલ ન કરી શકે અથવા તો કોઈ કારણોસર ઉત્થાનની સમસ્યા હોય અથવા તો પોતે શારીરિક કોઈ ક્ષતિના કારણે પોતાના શરીરમાં રહેલું જે સિમેન્સ છે એને સ્ત્રીના શરીરમાં જો નાખી શકતો નથી અથવા શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ છે મિત્રો. એ કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ મદદથી સ્ત્રીના યોનિ માર્ગની અંદર એ સિમેન્સને દાખલ કરવામાં આવે છે મિત્રો, જેને આપણી બુકમાં AI પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવેલી છે મિત્રો, જેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે આપણે ઓળખીએ છીએ. કે યોનિ માર્ગમાં અથવા ગર્ભાશયની અંદર એને સિમેન્સ દાખલ કરવું, જે પશુઓની અંદર મિત્રો EI લખીએ છીએ એવી રીતે માનવની અંદર AI લખીએ છીએ. તો
તો એ પદ્ધતિ. તો આ બધી જ પદ્ધતિઓ મિત્રો ART પદ્ધતિઓ છે, જે સહાયક પ્રજનન પદ્ધતિઓ પુત્રની પ્રાપ્તિ વગર દંપત્ય જીવનમાં મિત્રો એક કલંક સમાન છે. એટલે પુત્રી, કોઈ પણ પ્રકારનો પુત્ર કે પુત્રી એની પ્રાપ્તિ કરવી અને પોતાના ઉપરનું કલંક નિવારવા માટે આ ART પદ્ધતિ એ આશીર્વાદરૂપ છે મિત્રો. અહીં આ પદ્ધતિની જે વ્યવસ્થા છે એમાં મિત્રો અંડકોષ અને શુક્રકોષ એ દાતા જોડેથી લેવાનું હોય છે જો જરૂરિયાત પડે તો, અને દાતા જોડેથી લઈએ તો એની સંપૂર્ણ જે રાઇટ્સ છે એના એ પ્રમાણે જે તે દાતાની બધી જ વ્યવસ્થાઓ ગોપનીય રાખવામાં આવે છે. એટલે કે કોણ છે, ક્યાંથી અંડકોષ લાવ્યા છે, શુક્રકોષનો દાતા કોણ છે, એના ઉપર મિત્રો એક સસ્પેન્સ બની રહે છે અને આપણને આ દંપત્ય જીવન સુખી કરવા માટેની વ્યવસ્થા દર્શાવી છે. આમાં પણ મિત્રો કેટલીક ધાર્મિક અને માન્યતાઓને આધીન કેટલાક અવરોધો ઊભા થાય છે. સતો ભારત દેશમાં આના સિવાય પણ એક સરળ ઓપ્શન છે મિત્રો, જેને આપણી બુકમાં થોડીક વ્યવસ્થાની વાત કરી છે. જેમાં અનાથ આશ્રમ છે, કેટલાય નિરાધાર બાળકો છે મિત્રો, જેને આપણે દત્તક લઈ શકીએ એવી વ્યવસ્થા સરકારે કોર્ટ દ્વારા કરેલી છે. અને એ કાયમી તમે એના માતા પિતા તરીકેનો કાયદાકીય હક પ્રાપ્ત કરી શકો એવી વ્યવસ્થા પણ છે. તો જો આ બધી પદ્ધતિઓથી દાંપત્ય જીવનનું નિવારણ ન થતું હોય તો એનો ઓપ્શન પણ મિત્રો આપણી બુકમાં આપેલો છે કે અનાથ આશ્રમ, કે જો બાળક અનાથ છે એને દત્તક લઈ અને એને એક નવું જીવન આપી શકો છો અને તમે માતા પિતાનું જે વાત્સલ્ય છે એ પ્રાપ્ત કરી શકો છો. અહીં સુધી મિત્રો આપણે રાખીએ છીએ. અહીં આપણો પાઠ પૂરો થાય છે. આના પછી જે સ્વાધ્યાય છે એના પ્રશ્નો મિત્રો સારી રીતે જોવા, જે નાના મોટા ભેદ છે એ દૂર કરવા, પાઠની જેટલી સરળતા છે એટલું જ મિત્રો નીટ માટેના પ્રશ્નો સોલ્યુશન કરશો તો અઘરા પડશે. તો એને ધ્યાનથી બધાના વચ્ચે શું ભેદ છે એ અલગ કરે અને તૈયાર કરો. થેન્ક યુ.